સિંહો વિશે। એશિયાટિક સિંહ એ ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ આખા ભારતનું ગૌરવ છે। જોકે આ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં ફેલાવી હતી પોતાની એકચક્રી આણ અને હવે આ ગીરની શાનને મળવા જઈ રહ્યું છે સૌથી મોટું સન્માન। આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેમણે સમગ્ર એશિયામાં ભોગવ્યું હતું સૌથી મોટું આયુષ્ય। તેના નામે એકના બદલે બોલે છે 3 વિશ્વ વિક્રમો। જી હા, આ વાત છે અમરેલીની રાજમાતા સિંહણની કે જેને સિંહ પ્રેમીઓએ નામ આપ્યું છે અનોખું અને સૌથી અદેખરું સન્માન। લીલિયાના ક્રાકચ ગામ નજીક જે બવાડી ટેકરી રાજમાતાનું ઘર હતું તે જ બવાડી ટેકરી પર હવે બનાવાયું છે રાજમાતાનું અલાયદું સ્મારક। ગીર જંગલ બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે 2.5 દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવવામાં રાજમાતા સિંહણે ક્રાકચ પંથકને વિશ્વભરમાં નકશામાં ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું હતું। ત્યારે હવે રાજમાતાની યાદોને કાયમી જાળવી રાખવા માટે ગામના લોકો અને સિંહ પ્રેમીઓએ સાથે મળીને ગામની સીમમાં સ્થાપિત કરી છે રાજમાતાની પ્રતિમા। રાજમાતા અને તેમના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ પણ મોટો ભોગ આપ્યો છે। ત્યારે હવે તેમની સ્મૃતિ કાયમ રહે તે માટે ગામના લોકોએ આ સ્મારક થકી રાજમાતાને અર્પી છે અનોખી અંજલિ। સિંહણ રાજમાતાને લોકો પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓ યાદ કરીને અનુભવી રહ્યા છે અનોખું જ ગૌરવ। કોઈએ પ્રાર્થના મળીને એક સંકલ્પ લીધો હતો પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓએ કે આ ગૌરવશાળી સિંહણનું કાયમિક રાજમાતાની યાદી આ વિસ્તાર સાથે જોડાયેલ રહે એના માટેથી આપણે એક સ્મારક બનાવવું જોઈએ અને એનું એક સ્ટેચ્યુ પણ ત્યાં મૂકવું જોઈએ। તો એની યાદ જે વખતે સંકલ્પ લીધો તો એ આજે સાર્થક થયો છે। આ વિસ્તારના ક્રાંકચ વિસ્તારની બવાડીની ધાર તરીકે જે વિસ્તાર ઓળખાઈ રહ્યો છે એની ઉપર આબેહૂબ જાણે રાજમાતા પોતે ઊભી છે એવું જ એમનું સ્ટેચ્યુ નિર્માણ કરીને મૂકવામાં આવેલ છે અને એ સ્ટેચ્યુ નિહાળવા માટે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ સાથે સમગ્ર પ્રજાજનો પણ ઉમટી પડ્યા છે। તો લીલિયા ક્રાંકચ વિસ્તારમાં સિંહોનું રાજ સ્થાપવામાં રાજમાતાની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા રહી। રાજમાતાનું નામ તેનો ઠસ્સો અને તેની પ્રતિભાને શોભે તેમ હતું કેમ કે આ સિંહણ ગીરના સૌથી મોટા ઝુંડનો હિસ્સો હતી અને તે અન્ય કોઈ સિંહણને પોતાના વિસ્તારમાં ઘૂસવા પણ નહોતી દેતી। વાઇલ્ડલાઇફ એક્સપર્ટ્સના કહેવા અનુસાર આ વિસ્તારમાં સ્થાયી થયેલા તમામ સિંહો તેમજ સિંહણ રાજમાતાના જ વંશજો છે। ક્રાંકજ બવાડી ડુંગરનો વિસ્તાર રાજમાતાને પસંદ હતો। રાજમાતાનું આ સૌથી મનપસંદ વિશ્રામ સ્થાન હતું અને હવે ત્યાં જ સ્મારક બનાવાયું છે જે 2 કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહ્યું છે। વર્ષ 2020માં સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યા બાદ રાજમાતાનું ઉંમર સંબંધિત બીમારીના કારણે અવસાન થયું છે અને તેના બેસણામાં જ સિંહ પ્રેમીઓએ રાજમાતાનું સ્મારક બનાવવાનો નિર્ધાર કર્યો હતો અને હવે સ્મારક તરીકે પૂર્ણ થયું છે સિંહ પ્રેમીઓનો આ સંકલ્પ। સમગ્ર વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળીને આ જે સિંહણ છે એ સદૈવને માટે આ વિસ્તારમાં એમના સ્મરણો જીવંત રહી આ વિસ્તારની સાથે જોડાયેલી રહી એ માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે। આ રાજમાતા સિંહણની વાત કરીએ તો આ જે લીલિયા વિસ્તાર છે એ લીલિયા વિસ્તારમાં જે અત્યારે 53 ઉપરાંતના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌ પ્રથમવાર આ સિંહણે આવીને ઊભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે। વાત કરીશું રાજમાતાના નામે નોંધાયેલા 3 એવા વર્લ્ડ રેકોર્ડની કે જે આજે પણ અતૂટ રહ્યા છે અને આજ દિવસ સુધી કોઈ તોડી શક્યું નથી। સૌથી પહેલો રેકોર્ડ છે સૌથી લાંબા આયુષ્યનો। એશિયાટિક સિંહો સામાન્ય રીતે 16 વર્ષ જીવતા હોય છે પરંતુ રાજમાતા તેમાં અપવાદ હતી। રાજમાતાએ 19 વર્ષ સુધી લાંબુ આયુષ્ય ભોગવી રેકોર્ડ બનાવ્યો। આ ઉપરાંત મુક્ત રીતે વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાઓને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ તેના નામે છે। રાજમાતાએ તેમના જીવનકાળ દરમિયાન 8 વખત ગર્ભધારણ કર્યો। દરમિયાનમાં કુલ 15થી વધુ સિંહ બાળને જન્મ આપ્યો હતો। આ ઉપરાંત રાજમાતાએ 18 વર્ષે માતા બનવાનો પણ અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે। રાજમાતાએ છેલ્લી વાર 2018માં સિંહ બાળને જન્મ આપ્યો હતો। જો કે તે જ વર્ષે સિંહ બાળ ગુમ થતાં રાજમાતાનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું હતું। રાજુલા પંથકમાં અનેક સિંહો નામથી ઓળખાય છે જેમાં કુવીન રાણી
અર્જુન, મેઘરાજ નામના સિંહોના નામ જાણે કે શૂરવીરોની જેમ ઇતિહાસના ચોપડે નોંધાયેલા છે, પરંતુ આ બધામાં શિરમોર છે રાજમાતા કે જેમનું નામ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ચૂક્યું છે।